સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા 5 જળાશયોમાંથી રવિ સિઝનને લઈને પિયત માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 જળાશયોમાંથી હવે આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે, ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તેથી ખેડૂતોએ વધારે પાણીની માંગ અધિકારીઓ પાસેથી અને સરકાર પાસેથી કરી છે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી। દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત થઈ હતી અને માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયો મળીને 15 ક્યુસેક પાણી અને 2 જળાશયોમાંથી 6 ક્યુસેક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનથી આમ કુલ 21,850 હેક્ટરમાં ખેતીને લાભ થયો છે। 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચ્યું હતું, પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર પાસે ઉનાળુ પાકના સારા વાવેતર માટે પાણીનો પોકાર કરી રહ્યા છે। અત્યારે પણ જ્યાં પાણી આપે છે તો કેનાલોની સાફ સફાઈના કારણે પાણીનો બગાડ થાય છે, અને અત્યારે જે પાણી આપવામાં નથી આવતું એના કારણે ઘઉંનો તૈયાર થયેલો પાક જે અત્યારે દૂધ ચડે છે અને એ પણ દાણા પોચા પડી જાય છે। અને ઉનાળુ પાકમાં જો વાવેતર પાણી આપવામાં નહીં આવે તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની માઠી થશે। અમે માનની ગુજરાત સરકારશ્રીને સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવાના છીએ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે કે ઉનાળાનું પાણી જો આપવામાં આવશે તો જ ખેડૂત બચી શકે તેમ છે, બાકી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની ઉનાળાની પરિસ્થિતિ બહુ વિકટ પેદા થાય છે। સાબરકાંઠાના ખેડૂતોએ ઉનાળુ પાકની તૈયારીઓ કરી લીધી છે। કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યું છે, ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદને લઈને જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો હાથમતીમાં 41.38% એટલે કે 63.5525 મિલિયન ક્યુબિક મીટર, ધરોઈમાં 60.22% એટલે કે 489.65 MCM, ગુહાઈમાં 31.34% એટલે કે 21.55 MCM, ખેડવામાં 38.23 એટલે કે 2.917 MCM અને હરનાવ ડેમમાં 64.74% એટલે કે 14.3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા માર્ચમાં છેલ્લું પાણી અપાઈ રહ્યું છે, ત્યારે હવે ઉનાળુ વાવેતર મગફળી, મકાઈ, બાજરી, ઘાસચારો સહિતના શાકભાજીના પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં કૂવાના તળ પણ નીચે ગયા છે, તેથી ત્યાં સિંચાઈના પાણીની માંગ વધી રહી છે। હાલમાં 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 10,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલો છે। તે રીતે ખેડવા જળાશય અને હરનાવ જળાશયમાં 6 પાનના આયોજન કરવામાં આવેલા હતા અને બંનેમાં 6ઠું પાન ચાલી રહ્યું છે, જેનાથી ક્રમશઃ 400 અને 650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે। હાથમતી જળાશય યોજનાની અ, બ, ક ઝોનમાં 5 પાનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પણ તેનું અંતિમ પાન 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 8,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે।